અમદાવાદની ભદ્ર સેશન્સ કોર્ટે એક હૃદય કંપાવી દેનારા હત્યા કેસમાં દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આડા સંબંધોમાં નડતરરૂપ બનેલા માત્ર 3 વર્ષના માસૂમ પુત્ર યુવીને ઝેર આપીને મોતને ઘાટ ઉતારનાર સગી માતા જ્યોતિબેન ઉર્ફે સંધ્યા પરમાર અને તેના પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારને કોર્ટે આજીવન કેદ એટલે કે જન્મટીપની સજા ફટકારી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હેમાંગ આર રાવલે 94 પાનાના ચુકાદામાં નોંધ્યું આરોપીઓએ નિર્દોષ બાળકને દૂધમાં ક્લોરપાયરીફોસ નામનું ઓર્ગેનોફોસ્ફરસ ઝેર, જે સામાન્ય રીતે ઉધઈ મારવાની દવામાં વપરાય છે, તે ભેળવીને પીવડાવી દીધું હતું. સરકારી વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી ફાંસીની સજાની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે આકરી જન્મટીપની સજા સંભળાવી છે. કેસની વિગતો મુજબ માતા જ્યોતિ અને પ્રેમી ભૂપેન્દ્રએ આ હત્યાનો ગુનો નાગેશ્વર ગેસ્ટ હાઉસના રૂમ નંબર 12માં આચર્યો હતો. બાળકને ઝેર આપ્યા બાદ તેનું મૃત્યુ થતાં તેની લાશને વતનમાં દાટી દેવામાં આવી હતી. જો કે પતિ અજય પરમારની ફરિયાદ બાદ પોલીસે દાટી દેવાયેલી લાશને ફરી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ કરાવી હતી, જેમાં માસૂમ બાળકના શરીરમાં આ ખતરનાક ઝેરની હાજરી જોવા મળી હતી. માતા જ્યોતિએ પોતે જ કબૂલાત કરી હતી કે તેમના આડા સંબંધોમાં યુવી નડતરરૂપ હોવાથી તેને હટાવી દેવાના ઈરાદે આ કાવતરું આચર્યું હતું. કોર્ટે 18 સાક્ષીઓ અને 28 દસ્તાવેજી પુરાવાને આધારે આ જઘન્ય અપરાધ કરનાર બંને આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી છે, જે સમાજમાં ચેતવણીરૂપ સંદેશ છે.